રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડેપ્યુટી કમાન્ડન્ટનો સન્માન સમારોહ યોજાયો। પાવરપટ્ટી વિસ્તારના નાના એવા વેઢાર ગામના સુપુત કલજીભાઈ સોઢા પેરોમી લેટરીમાં 40 વર્ષ સેવા બજાવી નિવૃત્ત થતા સમગ્ર પાવરપટ્ટી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહી વાતે ગાતે સામૈયા સાથે પોતાના માદરે વતન પ્રવેશ કર્યા હતા। પ્રથમ ભુજ ખાતેથી પિથોરાપીર સ્થાનિકેથી ખુલ્લી જીપમાં સવારથી સાંજે પોતાના ગ્રામે પ્રવેશ કરતા દેશભક્તિના ગીતોથી આવકાર આપવામાં આવ્યો હતો। મોડી સાંજે વેઢાર ગામે યોજાયેલ સન્માન સમારંભમાં બીબર આશ્રમના મહંત જગુદાદા તથા દિલીપ રાજા કાપડી સહિતના સંતો આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રાજકીય સામાજિક આગેવાનો લોકોએ કલજીભાઈ સોઢાની સેવાને બિરદાવી તેમના નિવૃત્ત કાળ સુખમયી તેની શુભેચ્છાઓ પાઠવી હતી। લોકોના ઉષ્માભેર આવકારથી ભાવ વિભોર બનેલ કલજીભાઈએ ઉપસ્થિત લોકોનો આભાર માની તેમના સેવાકાળની આછેરી ઝલક આપી જણાવ્યું હતું કે તેઓ 1985માં આ વિસ્તારમાંથી પ્રથમ ફૌજમાં જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયા। 40 વર્ષની દેશની સેવામાં તેમને 7 વખત બઢતી મળેલ હતી। તેઓ સ્પેશિયલ સિક્યુરિટી બ્યુરો એસએસબીમાં સિપાહી તરીકે જોડાયા। ડેપ્યુટી કમાન્ડન્ટના પદ પરથી વય નિવૃત્ત થયા હતા। આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા સાહેબ, કડી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, નિરોણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નરોત્તમભાઈ આહિર અને પાવરપટ્ટી વિસ્તારના સરપંચો, વિવિધ સમાજના રાજકીય સામાજિક આગેવાનો, પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત જવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા। માલસી માતંગ, નિરોણા, વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વીર ન્યૂઝ લાઈવને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। સાહેબ, દેશની સેવા કરવાનો તો સૌને ઈચ્છા હોય છે, પણ આ ફૌજમાં આર્મીમાં જવું બહુ ટફ છે। તમને એ ટાઈમે આર્મીમાં જવું એક ઉદ્દેશ્ય મળ્યો હશે, એ પ્રેરણા ક્યાંથી મળી સાહેબ? સૌપ્રથમ મારી જિંદગીની જે શરૂઆત છે સ્કૂલ ટાઈમથી જ હું લગભગ 1980થી કરી 1983 સુધી ગુજરાત કુસ્તીમાં ચેમ્પિયન રહ્યો છું અને મેં ઓલ ઇન્ડિયામાં પણ નેશનલમાં 3 થી 4 વખત પાર્ટિસિપેટ કરેલો છે અને શરૂઆતથી મારી ઈચ્છા હતી કે ફૌજમાં દેશની સેવા કરવાનું તક મળે અને ભાગ્યમાં લખેલો હતો અને હું સશસ્ત્ર સીમા બલમાં 1985માં શરૂઆત એક નાની એવી પોસ્ટથી કોન્સ્ટેબલની રેન્કથી શરૂઆત કરી અને જિંદગીમાં ઘણા બધા પડાવો આવ્યા અને ધીરે ધીરે હાર્ડ ટ્રેનિંગો કરી અને એનો ફલ સ્વરૂપે આજ મેં 40 વર્ષની સર્વિસમાં 7 પ્રમોશન લીધા છે અને આજે હું એક ડિપ્ટી કમાન્ડન્ટના રેન્કમાં સશસ્ત્ર સીમા બલથી રિટાયર થઈને આવી છું અને મારા માટે બહુ ખુશીની વાત છે અને સાથે મારા પરિવારનો સહયોગ હંમેશા રહ્યો જ છે અને શાયદ તમને ખ્યાલ હશે કે ગુજરાતના બહુ કમ જ ફૌજની અંદર હોય છે, છતાં પણ એ બહુ લાંબા સમય સુધી નથી રહ્યો। એનું પાછળનું કારણ મારા મોટા ભાઈ છે એ છે, કારણ કે અમને પરિવારની હંમેશા કોઈ ચિંતા જ નથી રહી, એટલે અમે લાંબા સમય સુધી નોકરી કરી અને આજ હું ડિપ્ટી કમાન્ડન્ટ રેન્કમાંથી રિટાયર થયો છું। મને ખુશી છે સાહેબ, 40 વર્ષની સર્વિસમાં કોઈક એવો કિસ્સો કે જે બહુ જ આમ યાદગાર રહી ગયો હોય સર, એક કિસ્સો અમારી જોડે પણ શેર કરો સર। જો જિંદગીની અંદર ફોર્સની અંદર અમે ઘણી બધી ડ્યુટીઓ કરી છે, કચ્છના પાકિસ્તાન બોર્ડરમાંથી બી કરી છે, પછી આપણા નેપાળ બોર્ડર છે, બાંગ્લાદેશ બોર્ડરમાંથી બી કરી, અત્યારે ભૂટાન બોર્ડરથી હું રિટાયર થઈને આવ્યો છું અને કાશ્મીરની અંદર ચાહે આપણા અમરનાથજીની યાત્રા હોય છે, લો એન્ડ ઓર્ડર હોય, હું પણ ઇલેક્શનો કરાવી છે તો ચુનૌતીઓ ઘણી વખત આવતી જ, લેકિન હું એક કમાન્ડરના નાતે મારી ફોર્સને હંમેશા હોંસલો બઢાવીને અમે ડ્યુટીઓ કરી છે। હવે નાની નાની ઘટનાઓ તો હાલ થતી રહેતી। પથ્થરમારો જ્યારે આપણો 370 હટ્યો 5 તારીખના એ દિવસે પણ હું અનંતનાગની અંદર વડગામની અંદર મારી પોસ્ટિંગ હતી। અને રાતના અમને તાત્કાલિક અનંતનાગથી ઉપાડીને વડગામ જવાનો હતો અને એ સમયની રાત મને યાદ છે। પૂરી ફૌજ, પૂરી કંપનીને લઈને હું જતો હતો તો ઘણી વખત રસ્તાની અંદર એટેક, બમના ધમાકા અને ગ્રેનેડોના વિસ્ફોટ થતા હતા, લેકિન ભાગ્ય અમને સાથ આપ્યો। કોઈ મારા કંપનીની ઉપર એવો કંઈ એટેક વગેરે નથી થયો, લેકિન અમે બહુ ચુનૌતીઓને લઈને
ડ્યુટીઓ કરી છે, ઇલેક્શન ડ્યુટીઓ બી કરાઈ છે, લો એન્ડ ઓર્ડર બી મેન્ટેન કર્યો છે. તો હંમેશા ફોજીની જિંદગીની અંદર તો ભાઈ ચુનૌતીઓ આવે છે, એની કાંઈ પરવા નથી કરતો કોઈ દી ફોજી, અને એના પાછળની ચિંતા કરે છે. અમારે અહીંયા હમણાં સિંદૂરનો જે અમે બધા હમણાં હાલત જોઈ રહ્યા છીએ સાહેબ, ત્યારે સર એક ફોજીના મગજમાં સર શું માઇન્ડસેટ હોય છે સર? કેટલું દઢપણે વિચારવું પડે છે બધું સર? જો એક જુસ્સો અમારી ટ્રેનિંગ એ ટાઈપની હોય છે. અમે પછી સિર્ફ અમને જ્યારે બંદૂક હાથમાં આવી જાય ને કંધે પર ચડી જાય તો દુશ્મન જ દેખાય, બીજો કંઈ દેખાય નહીં. પછી પાછળની ચિંતા અફસોસ કરવાની હોતી નથી. અને જ્યારે પણ અમારા સાથીને કાંઈ થાય તો જે બીજો સાથી હોય એને ઓર જુસ્સો ચડે અને ડટ કર મતલબ મુકાબલા કરની હિંમત આવે છે. સર્વિસ આજે બતાવી અને સર પાછા વતન પાછા ફર્યા છો નિરોણા ખાતે સાહેબ, કેવું એક અનુભવ સર? જો 40 વર્ષની મારી નોકરી છે તો તકરીબન 60 વર્ષના હું રિટાયર થયો છું. તો 20 વર્ષ તો મારો જીવન છે, એમાંથી 10 વર્ષ સુધી તો માણસ ને બહુ એટલી બધી સમજ નથી આવતી. 10 વર્ષમાં તકરીબન હું ઘરથી બહાર જ રહ્યો છું. ગાંધીનગર સ્પોર્ટ્સ હોસ્ટેલમાં મારો અભ્યાસ છે. તો તકરીબન હું ઘરથી બહાર જ રહ્યો છું. તો હવે જો એક દેશ સેવાનો